કેશોદના ટીટોડી ગામના વાડી વિસ્તારમાં ફસાયેલા દંપતીનું તંત્ર દ્વારા સફળ રેસ્ક્યુ। વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ કેશોદ મોડલ ફાયર સ્ટેશનની ટીમ દ્વારા દંપતીને બોટ મારફતે સલામત સ્થળે લવાયો। જૂનાગઢ તા દશાંશ 2 કેશોદ તાલુકામાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે કેશોદના ટીટોડી ગામના વાડી વિસ્તારમાં ફસાયેલા એક દંપતીનું આબાદ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કેશોદના કંટ્રોલ રૂમ પર સાંજના 7:05 કલાકની આસપાસ 2 લોકો વાડી વિસ્તારમાં પૂરની સ્થિતિના કારણે ફસાયા હોવાની વિગતો મળી હતી, જેના અનુસંધાને પ્રાંત અધિકારી શ્રી કિશન ગરસર અને મામલતદાર શ્રી સંદીપ મહેતાના માર્ગદર્શન હેઠળ ત્વરિત કેશોદ મોડલ ફાયર સ્ટેશનની ટીમ બોટ સહિતની અદ્યતન સામગ્રી સાથે ઘટના સ્થળે રેસ્ક્યુ કામગીરી માટે પહોંચી હતી। ટીટોડી ગામના વાડી વિસ્તારમાં ફસાયેલા શ્રી અશ્વિનભાઈ માગડિયા તથા ઉષાબેન માગડિયાને બોટ મારફતે કેશોદ મોડલ ફાયર સ્ટેશનની ટીમ દ્વારા આશરે અડધા કલાકના ટૂંકા સમયમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તંત્રની ટીમ દ્વારા આ દંપતીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યું હતું। धारा था वीडियो उतार फोटा पाया लोकेशन वाला फोटा पाल लो तू काटी ऊपर ना दियो ने जो जारो आवारे भला आवाज આગળ બત્તી કે આવારે આ બાજુ જરા આ બાજુ આખો ટન માં આમ જોવું આપણે આ બાજુ મારા આ બાજુ બંને તો બોસ એ બાજુ આ બાજુ આવે મારા બાજુ આગળ કરી મને દેખાય આ બાજુ આમ જાવ આ સાઈડ માં રહે એટલે દેખાય સામો હા આ બાજુ આવે હવે ટર્ન દીધું વિડિયો વ્યવસ્થિત ઉતારજો સમજો આર્યુ આયા બા કઈ વાંધો નહીં તો આવતા રહે। હવે ઉભા રહેજો જોઈજો હવે ધીરે ધીરે છેડો આપને હાલ લ્યો છેડો પકડી રાખો અરે નહીં બેહી જા બોટ નામ આમ પકડી તમ તમારા આ બેન ના બાજુ આ બાજુ તો અહીંથી આવતા રહ્યો અહીંથી તમે આવતા રહ્યો ડાયરેક્ટ ઉપર આવી જવા। હા ઈ બેન ડાયરેક્ટ ઉપર આવતા રહે અહીંયાથી અહીંથી નહીં કઈ નહીં થાય આવતા રહ્યો અહીંથી અહીંથી આવતા રહ્યો બન્યા ઉભો ભાઈ ડમો એ ઈ રેવા દો બેન અહીં લહેર સોટે અહીંયા આવશો ઈ રેવા દો બેન ત્યાં નીચે પાણીમાં તમે પકડજો ઉભો રહે જતા ડમો ઉભા રહ્યો બેન ઉભા રહ્યો ઉતાવળ ન કરો। અરે આ બાજુ આવી ગયો બેન તમે આર્યું અહીં જગ્યા છે અહીં આવતા રહ્યો અહીંયા પડશો તો એ પાણીમાં પડશો આ બાજુ લઈ આવો હા અહીંયા પાણી છે ન કરાય નહીં આ બાજુ લઈ આવો આર્ય આ ભાઈ જ્યાં ઉભા રસ્તે આવતા રહ્યો એક આ તો તમારે તું ડામોર ઉપર રહેજે। હા ઉપર છે બસ આ એક પગ આમાં મૂક દેજો ધીરે બસ એક સરકાર બેહી જાઓ બેહી જાઓ તમે સામે બેહી જાઓ ભાઈ તમે અહીંયા હમ બેહો અને એટલે વજન હરખો થાવ ઓલી બાજુ હા બે બાજુ હેરી આવતા મારીને આવું અહીંયા આવતા હું ધક્કો મારી ઉપર નાળો આવવા દે કેમ ધક્કો મારી લાવતો રે હાલ કરે આમ ટન મારા અવાજ આ બાજુ શું નામ પહેલા તમારું? અશ્વિનભાઈ મેનસિંહભાઈ। જૂનાગઢ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા વરસાદ દરમિયાન સફળ રેસ્ક્યુ કામગીરી।
3 જુલાઈ 2026ના રોજ સાંજે 5:17 મેંદરડા સમઢિયાળા રોડ પર ભારે વરસાદને કારણે વાહનો પાણીમાં ફસાયા હોવાની જાણ ફાયર કંટ્રોલ રૂમને પ્રાપ્ત થતાં જૂનાગઢ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ભારે વરસાદને કારણે એક 4 વ્હીલ વાહન, એક રિક્ષા અને એક ઇકો ગાડી સહિત કુલ 3 વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. વાહનોમાં રહેલા કુલ 19 લોકોને ફાયર ટીમ દ્વારા સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ફાયર ટીમ દ્વારા તમામ ફસાયેલા વાહનો તથા તેમાં રહેલા 19 સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર રેસ્ક્યુ કામગીરી સમયસર, સુનિયોજિત અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ નાગરિકોની સુરક્ષા માટે સતત સતર્ક રહી વરસાદી પરિસ્થિતિ દરમિયાન જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે પ્રતિબદ્ધ છે. માંગરોળના હુસૈનાબાદ ગામ નજીક નેશનલ હાઈવે 51 પર વાહન વ્યવહાર પૂર્વવત થયો. વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને રસ્તાનું સમારકામ કરાયું. જૂનાગઢ માંગરોળના હુસૈનાબાદ ગામ નજીક નેશનલ હાઈવે 51 ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત થયો હતો, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. પરંતુ વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીએ યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ કરીને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો છે. ભારે વરસાદના પગલે આ માર્ગને મોટું નુકસાન થતાં તે સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો હતો. પરિસ્થિતિને જોતા વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીએ સવારથી જ જેસીબી, ડમ્પર, રોલર અને હિટાચી સહિતના સાધનો વડે આ માર્ગનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કર્યું હતું, જે ગણતરીના કલાકોમાં જ પૂર્ણ કરી વાહન વ્યવહાર શરૂ કરાયો છે. જો કે, રોડની બંને બાજુ ધોવાણ થયેલા ભાગમાં હજુ પણ જરૂરી સમારકામની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. અમરેલી ધારી તુલસીશ્યામ રોડ પર બોલેરો મેક્સી વાહન પલટી મારતા અફરાતફરી, સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ. ધારી અમરેલી જિલ્લાના ધારી તુલસીશ્યામ રોડ પર આજે એક બોલેરો મેક્સી વાહન ચાલકનું સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતા અચાનક પલટી મારી ગયું હતું. અકસ્માત સર્જાતા આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સદનસીબે વાહનમાં સવાર તમામ લોકો સુરક્ષિત બચી ગયા હતા અને કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નહોતી. ઘટનાની જાણ થતાં નજીકના વિસ્તારના સેવાભાવી યુવકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે માનવતા દાખવી સૌપ્રથમ વાહનમાં સવાર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી હતી. ત્યારબાદ જેસીબીની મદદથી પલટી ગયેલા બોલેરો મેક્સી વાહનને ફરી સીધું કરવામાં આવ્યું હતું, જેના કારણે માર્ગ પરની અવરજવર પણ ટૂંક સમયમાં પૂર્વવત થઈ હતી. અકસ્માતના સમાચાર મળતા આસપાસના ગામોના લોકો અમરેલી પર્યાવરણલક્ષી જાગૃતિ માટે સૌરાષ્ટ્રની શાળાઓમાં અનોખી પહેલ. નવરંગ નેચર ક્લબ રાજકોટ, તાત્કાલિક હનુમાનજી આશ્રમ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા તથા તેમની ટીમ દ્વારા પર્યાવરણ જાગૃતિ અભિયાન. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની શૈક્ષણિક સંસ્થાઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી નવરંગ નેચર ક્લબ રાજકોટ, તાત્કાલિક હનુમાનજી આશ્રમ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા તથા તેમની ટીમ દ્વારા વ્યાપક પર્યાવરણ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, જળ બચાવ, જૈવિક ખેતી અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
સાથે જ વિવિધ શાકભાજી અને ઔષધીય વનસ્પતિના બીજનું વિતરણ કરીને વિદ્યાર્થીઓને પોતાના ઘરે ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા માટે પ્રેરિત કરવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન પહેલું બીજ માનસમાં, બીજું બીજ ધરતીમાંના સંદેશ સાથે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, જવાબદારી અને પર્યાવરણના સંરક્ષણનો સંકલ્પ જગાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આજના ડિજિટલ યુગમાં બાળકો પ્રકૃતિ સાથે જોડાયેલા રહે અને હરિયાળા ભવિષ્યના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે આ અભિયાનનો મુખ્ય હેતુ છે. નવરંગ નેચર ક્લબ, રાજકોટના પ્રમુખ શ્રી વી.ડી. બાલાએ જણાવ્યું હતું કે પર્યાવરણનું સંરક્ષણ માત્ર સરકાર કે સંસ્થાઓની જવાબદારી નથી, પરંતુ સમાજના દરેક વ્યક્તિની ફરજ છે. જો આજે બાળકોના મનમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને સંવેદનાનું બીજ વાવીશું તો આવનારી પેઢી હરિયાળું, સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરશે. પહેલું બીજ માનસમાં, બીજું બીજ ધરતીમાં એ માત્ર સૂત્ર નહીં, પરંતુ જીવન જીવવાનો સંકલ્પ છે. આ અભિયાનને શાળાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં પર્યાવરણ સંવર્ધન માટે એક પ્રેરણાદાયી પહેલ તરીકે તેની પ્રશંસા થઈ રહી છે. રિપોર્ટર સંયુક્ત રિપોર્ટ, અમરેલી. રાજકોટ. અમે ઉનાળામાં આંગણેવાળો શાકભાજીને પ્રોત્સાહન આપવા માટે આખા સૌરાષ્ટ્રમાં જઈએ. લગભગ 200 સ્કૂલોમાં અમે જઈ અને 2 લાખ શાકભાજીના બિયારણ, ચોમાસું શાકભાજી મોટાભાગે વેલાવાળા શાકભાજી હોય. અને આજે અમે સાવરકુંડલાની અંદર આવ્યા છીએ. તાત્કાલિક હનુમાન આશ્રમ, સતીશભાઈ પાંડેની સંસ્થા જગ્યા અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે અમે 7 સ્કૂલોની અંદર જઈ બાળકોને બહુ વિગતે વાત કરી કે ભાઈ શાકભાજી કેમ ઉછેરાય, કેટલા ખાવા જોઈએ, શા માટે ઉછેરીએ, એક પેકેટ વાવો તો કેટલો ફાયદો થાય. અને બજારમાં જે પેકેટ 20 રૂપિયાનું મળે, નિધિ સીડ નામનું પેકેટ, એ અમે બાળકોને 5 રૂપિયામાં આપી. વાહનવાળું અમારી આ 2 સંસ્થા ભોગવી લી. અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ શાકભાજી વાવતા થાય ને એટલે એ ખેડૂતના રોલમાં આવે. બિયારણ કેમ વવાય ખબર પડે. ધરતીમાં બી વાવે, પહેલાં એક બી એના મનમાં વવાય, એ અમારા માટે બહુ જ મોટી વાત. અને બાળકો પોતાને ત્યાં શાકભાજી ઉછેરે, કેમ કે શાકભાજી રોજની જરૂરિયાત છે. લીલા શાકભાજીનો નિયમ એવો, શરીર વિજ્ઞાન એમ કહે કે દરરોજના 285 ગ્રામ લીલા શાકભાજી ખાવા જોઈએ તંદુરસ્ત રહેવા માટે. એટલે બાળકોને અમે પ્રોત્સાહન આપીએ કે એક પડીકા તમે ઓછા ખાજો અથવા બિલકુલ નહીં ખાતા. અને બી વાવવાથી ફાયદો એ થાય કે બી કેમ વાવાય એ ખબર પડે. માટી સાથેના સંપર્કો વધે એટલે ધરતીમાં સાથેના સંપર્કો વધે. તડકાનો લાભ મળે, થોડોક શ્રમ કરવો પડે. અને આટલું કર્યા પછી એને મોબાઈલમાંથી જે સમય બાળકો પસાર કરતા હોય, મોબાઈલમાં જવું જ ન પડે.